વલસાડ જિલ્લામાં વરસાદી માહોલની વચ્ચે ભાગડાવડા વિસ્તારમાં એક મહાકાય વૃક્ષ ધરાશાયી થયું હતું। ભાગડાવડા વિસ્તારમાં વરસાદની સાથે પવન ફૂંકાતા વર્ષો જૂનું મહાકાય વૃક્ષ મૂળથી ઉખડી ધરાશાયી થયું। આ વૃક્ષ રસ્તાની બાજુમાં જ આવેલા ઘર ઉપર પડ્યું। ઘરના છતના પતરા પણ તૂટી ગયા। જો કે સદનસીબે ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિના સમાચાર નથી। તો પાટણમાં મેઘરાજા હાથ તાળી આપી રહ્યા હોય તેવા દ્રશ્યો આવી રહ્યા છે। સૌરાષ્ટ્રમાં કઈક જગ્યા પર આફતનો વરસાદ જોવા મળી રહ્યો છે। જ્યાં રાજકોટના ધોરાજી તાલુકાના છત્રાસા ગામે વરસાદથી હાલત કફોડી બની રહી છે। છત્રાસા ગામે પડેલા 7 થી 8 ઇંચ વરસાદમાં ખેડૂતોનું વાવેતર સદંતર ધોવાઈ ચૂક્યું છે। કપાસ, એરંડા, મગફળી જેવા પાકો ધોવાઈ જતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે। અંદાજે 600 થી 700 વીઘા જમીનમાં ધોવાણ થતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે। સાથે જ ગામના રસ્તાનું ધોવાણ થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે। ખાસ કરીને ગામમાં સ્મશાન સુધી પહોંચવાનો રસ્તો સંપૂર્ણપણે ધોવાઈ જતા ગામ લોકો મુશ્કેલીમાં મુકાયા છે। છત્રાસા ગામનો કોઝવે ધોવાઈ જતા ગામ લોકો જોખમી મુસાફરી કરવા મજબૂર થયા છે। જેને લઈને ગામ લોકોની માંગ છે કે તંત્ર દ્વારા વહેલી તકે રસ્તાઓનું સમારકામ કરવામાં આવે, સાથે જ ખેતીમાં થયેલી નુકસાનીનો સર્વે કરાવી વળતર ચૂકવવામાં આવે। ત્યારે તંત્ર ગામ લોકોની મુશ્કેલીનો ક્યારે અંત લઈ આવે છે તે જોવાનું રહેશે। 1.5 કલાકની અંદર જે 7 થી 8 ઇંચ જેવો વરસાદ પડ્યો એને કારણે બધા ખેતરો ધોવાઈ ગયા છે અને તમામ માટી અને પાક પણ નિષ્ફળ ગયો। જે વાવેતર કરેલું હતું કપાસનું, સોયાબીન, મગફળી જેવા વાવેતરો બધા સંપૂર્ણપણે નિષ્ફળ ગયા, ધોવાઈ। રસ્તા પણ ખરાબ છે, કોઝવે, પારા બધું તૂટી ગયું। અમારી માંગ છે કે વહેલામાં વહેલી તકે સર્વે કરે તંત્ર દ્વારા, જે તે સંબંધિત અધિકારીઓ, અને આનું જે કાંઈ વળતર છે ખેડૂતોને ચૂકવે। ડુંગરી, ઝાપોદર, નરડી, માણાવદર, બાટવા, ત્યાંનું બધું છત્રાસાનું હટાણું છે। તો આ રોડ અત્યારે 1.5 મહિનાથી બંધ છે। પાણી 7-8 ઇંચ વરસાદ થઈ ગયો, આખો રોડ ધોવાઈ ગયો છે। ખેતરો અમારા ધોવાઈ ગયા છે અને જમીન ધોવાઈ ગઈ છે। અમારા આવડું નાલું ધોવાઈ ગયું છે, ભમરિયા પાસે રસ્તો છે એ ધોવાઈ ગયો છે। જે રીતે મેઘરાજાએ મેર કરી હતી, જે તોફાની બેટિંગ કરી હતી, એને વાત કરી કે સૌરાષ્ટ્ર અંદરમાં જે રીતે વરસાદ વરસ્યો હતો, ક્યાંક ધીમી ધારે ક્યાંક ધોધમાર વરસાદ થતો, નદી નાળાઓ અત્યારે ઓવરફ્લો થઈ ગયા તેની વાત કરીએ। ધોરાઈ તાલુકાના છત્રાસા ગામના સીધા આપણે દ્રશ્યો બતાવીશ કે આ ચેક ડેમના દ્રશ્ય છે। જે રીતે 7 ઇંચ વરસાદ પડ્યો હતો તેને લઈને ચેક ડેમ છે તેના ઉપરથી પાણી વહેતું હતું અને પાણીના ફોર્સને લઈને તે પુલ છે તે બિસ્માર હાલતમાં પુલનો ધોવાણ થઈ ગયો હતો। આ 10 ગામને જોડતો આ પુલ છે, પુલ અત્યારે બિસ્માર હાલતમાં છે। ખેડૂત પોતાના ખેતરમાં નથી જઈ શકતો। શમશાન જવા માટેનું માત્ર એક પ્રથમ રસ્તો છે, ત્યાંથી જવા માટે શમશાન જવા માટે લોકોને પરેશાનીનો સામનો કરવો પડશે। હજારો વીઘા ખેતર છે, ખેતર ધોવાણ થઈ ગયો હતો। જે રીતે વરસાદ થયો હતો તેને લઈને પુલને પારાપાર મુશ્કેલીનો સામનો કરવો પડશે। લોકોને 8 થી 10 કિલોમીટર ફરીને જવા પડશે। લોકોને એવી માંગ છે કે તાત્કાલિક ધોરણે આ પુલનો સમારકામ કરવામાં આવે તેને લઈને લોકો એવી માંગ કરી રહ્યા છે। મુના પગાલી, ન્યૂઝ ગુજરાતી, છત્રાસા, ધોરાજી। આંગણવાડીમાં ઈદના પાઠ ભણાવતા વિવાદ ઉભો થયો છે। વડોદરાના ડભોઈના કરનાળી આંગણવાડીમાં આ બનાવ સામે આવ્યો છે। અભ્યાસક્રમ ન હોવા છતાં ઈદના પાઠ ભણાવવામાં આવ્યા। બાળકોને માથે રૂમાલ બાંધી નમાઝ પઢાવવામાં આવી। ઈદ ઉજવણીના ફોટા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે। એમએલએ શૈલેષ મહેતાએ ડીડીઓને સમગ્ર મુદ્દે જાણ કરી છે। અને કુમળી વયના બાળકોને આવી રીતે શીખવાડવાનો પ્રયત્ન થાય જ્યાં એક પણ લઘુમતી કોમનું બાળક નથી એ આંગણવાડીમાં, છતાં આ પ્રયત્ન કરવામાં આવ્યો છે। એટલે અમે આ બાબતનું કલેક્ટરશ્રીને ધ્યાન દોર્યું છે, ડીડીઓને ધ્યાન દોર્યું, અમારા પ્રાંત અધિકારીનું ધ્યાન દોર્યું, શિક્ષણ મંત્રીને પણ વોટ્સઅપ કરીને રાતે જાણ કરી હતી, એમને પણ આ ફોટા મોકલ્યા હતા। કારણ કે આ બહુ ગંભીર બાબત છે। જામનગરમાં પણ આવો જ બનાવ બન્યો હતો, ત્યાં પણ આંગણવાડીને ટાર્ગેટ બનાવવામાં આવ્યું છે। એટલે જે કામ મદ્રેસાઓએ કરવાનું હોય છે એ કામ આંગણવાડીમાં કરવામાં આવી રહ્યું હોય એવું દેખાય છે। એટલે આંગણવાડીઓને મદ્રેસા બનતી અટકાવવી પડે। કરનાલી સનાતન ધર્મની પવિત્ર ભૂમિ છે અને ત્યાં આગળ આવા કૃત્ય કોની રહેવરામાં થાય છે આ બહુ મોટો પ્રશ્ન છે। હું એક જગ્યાની વાત નથી કરતો, જામનગરનો પણ આવો કિસ્સો ગઈકાલનો છે આંગણવાડીના બાળકોને, કે જામનગરના શિક્ષણ અધિકારી આ બાબતે ઉગ્ર પગલાં લે તેવી મારી આપ ખાસ માગણી છે અને ક્યાંય કોઈને પણ બક્ષવામાં ના આવે। મહીસાગરથી વધુ સમાચાર। શિક્ષક અને ટોળા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। શિક્ષક અને તોડફોડ કરનાર ટોળા સામે ગુનો નોંધાયો છે। શિક્ષક પર પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। તોડફોડ કરનાર ટોળા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે।
શિક્ષક પર છેડતીના આરોપ પર જે તોડફોડ અહીંયા થઈ હતી। વીરપુરના રણજીતપુરા ગામમાં સરકારી શાળા સહિતના પોલીસની ગાડીના ટોળા દ્વારા કાચ તોડવામાં આવ્યા। શિક્ષકને પણ ગંભીર પ્રકારનો માર મારવામાં આવ્યો। ટોળા સામે રાઇટિંગ સહિત નરાધમ શિક્ષક સામે પોસ્કો એક્ટ હેઠળનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। પટેલ એમની તાત્કાલિક ધરપકડ કરી અને વિદ્યાર્થીનીના નિવેદન મુજબ આપણે BNS 75-351-2/3 અને પોક્સો એક્ટ કલમ 12 મુજબ FIR નોંધી છે। તેમજ જે ઈસમો દ્વારા સ્કૂલમાં તોડફોડ કરાઈ છે જે બાબતે પ્રિન્સિપાલના નિવેદન આગળ ફરિયાદ નોંધીને એમને પણ એ આરોપીઓને પકડી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનનમાં બ્લાસ્ટ થયું છે, જેમાં 3 લોકોના મોત થયા છે। મૂડીના ભેટ ગામમાં ગેરકાયદે ખનનમાં આ બનાવ બન્યો। ગેસ ગળતર કરતા સમયે બ્લાસ્ટ થતા 3 કામદારોના મોત થયા। મૂડી પોલીસે ગેરકાયદે ખાણ ધરાવતા 4 લોકો સામે ફરિયાદ નોંધી છે। રાજકીય નેતાઓ સામે પણ ફરિયાદ દાખલ કરાઈ છે। સુરક્ષાના સાધનો વગર ખનન માટે તેઓને નીચે ઉતારવામાં આવ્યા અને આ બેદરકારી દાખવ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ છે। કાર્બોસેલનો કૂવો પૂરી નાખ્યા બાદ ફરી 4 આરોપીઓએ શ્રમિકો પાસે પૂરેલા કૂવાને ખોદાવ્યા હતા। વડોદરાથી વધુ સમાચાર આવી રહ્યા છે। ક્રિકેટ ટીમના પૂર્વ કોચની તબિયત ગંભીર હોવાનું સામે આવ્યું છે। પૂર્વ કોચ અંશુમન ગાયકવાડની તબિયત ગંભીર છે। ગુરવા વિસ્તારની હોસ્પિટલમાં તેઓને દાખલ કરાયા છે। કેન્સર જેવી ગંભીર બીમારીથી તેઓ પીડાઈ રહ્યા છે। અંશુમન ગાયકવાડ થોડા સમય પહેલા લંડનમાં તેઓએ સારવાર કરાવી હતી, પરંતુ તબિયત વધુ લથડતા ગુરવા વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં તેઓને સારવાર માટે દાખલ કરાયા છે। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। દુનિયામાં વધતા જળવાયુ પરિવર્તન માટે એક દેશ એક સાથે મળીને ભરશે પગલું। જાણો કેવી રીતે 1 અરબ હાથોમાં છે દુનિયાની તકદીર, જે લક્ષ્ય એક નવું ભવિષ્ય। અનરાધાર વરસાદના પગલે ડેમની જળસપાટીમાં 10 સેન્ટીમીટરનો વધારો થયો। ડેમની રૂલ લેવલ સપાટી જાળવવા માટે 11 વાગે 3 નંબરનો ગેટ અડધો ફૂટ ખોલી 681 ક્યુસેક પાણી નદીમાં છોડાયું। હડફ ડેમનું FRL છે 166.20 મીટર અને હાલની જળસપાટીનું લેવલ છે 164.4 મીટર। ડેમમાંથી પાણી છોડાતા સર્જાયા અદ્ભુત દ્રશ્યો। ડાંગમાં વરસાદ બાદ પ્રકૃતિ ખીલી છે સોળે કળાએ। ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે ડાંગ તો જાણે ધરતીનું સ્વર્ગ બની ગયું છે। વરસાદ પડતા જ ડાંગના ડુંગરોએ લીલી ચાદર ઓઢી લીધી છે। ડાંગમાં પ્રકૃતિ ખીલી ઉઠી છે, જાણે પ્રકૃતિએ 16